ભાવનગર જિલ્લામાં ફરી એક વખત વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। પાલિતાણા તાલુકાના ભુંડરખા ગામે રહેતા સુરેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે। સુરેશભાઈ ચૌહાણ તળાજા તાલુકાના એક ધાર્મિક સ્થળ પર દર્શનાર્થે ગયા હતા, ત્યારબાદ આત્મહત્યા કરી છે। પરિવારનો આરોપ છે કે મૃતક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી છે। હાલ મૃતદેહને પાલિતાણા સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યો છે। પરિવારજનોએ 26 કલાકથી મૃતદેહ સ્વીકાર્યો નથી। તળાજા પોલીસે સમગ્ર ઘટનાને લઈ એડી દાખલ કરી છે। પરિવારજનોની માંગ છે કે વ્યાજખોર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે। પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતકની લાશને સ્વીકારવામાં નહીં આવે। કેતન રાઠોડ, ગુજરાત દસ્તક ન્યૂઝ, પાલિતાણા। દાદા તમારું નામ? શંભુભાઈ લાલજીભાઈ। દાદા શું ઘટના બની છે? ઘટનામાં તો એ બહુ મને ખબર નથી, પણ અત્યારે તો અમને લાશ કાલે 5:30 ઓલા 3:30 મળે છે। ક્યાંથી મળી આવી? એ તો નામ ભૂલાઈ ગયું, કેવળી દેવળિયા ને કાકભાઈની થાય। પછી અહીંયા મને 5:30 ખબર પડી દવાખાને આવ્યા પછી તઈ હું અહીંયા દાડી લઈ આવ્યો, એ મને ખબર છે। અને આપણે જ્યાં પોલીસવાળા ત્યાં જઈએ તો કેસ અહીંયા નથી થતો, કાંઈ તળાજાવાળા તળાજા એને કરતા અહીંયા મેકલે ને ઘડીક તળાજા મેકલે, એટલે આજની ઘડી લગી ચો નથી અને એની ધરપકડ કરી નથી। સમસ્યા શું છે દાદા? સમસ્યા એને ધરપકડ પોલીસ કરે, શું સમસ્યા છે? એટલે સમસ્યામાં એને પડખેવાળાનું લેણું થોડુંક હશે, મને નહીં ખબર, પણ એની ભીહમાં 8 મહિના ઘેરે કારક રાતે આવી જાય અને મને મળ્યો નથી। દાદા આ છોકરો છે તમારે શું થાય છે? મારો છોકરો એનું નામ શું છે? સુરેશભાઈ અને સંજય કે ગોગોઈ કે, 3 નામ છે। એમણે શું દવા પીધી છે, શું કીધું છે? દવા જ પીધી, કાલ મેં અહીંયા જોયું, ફોહા બોહા આમ જોયા ને તો એ દવા પી ગયેલો છે। તો તમને શંકા છે કોઈ ઉપર? હા, તમે શંકા પાડોશીની જ છે। પોલીસ ફરિયાદ કરી કોઈ તમે? ના વૈરાવ ગયેલા તેથી એની પોલીસ ફરિયાદ કરીને કે ન્યાય કોર્ટે થાય। અત્યારે દાદા તમારા દીકરાની લાશ મળી એને કેટલા કલાક થઈ ગયા? 36 કલાક। તો અત્યાર સુધીમાં તમે પોલીસ ફરિયાદ લખાવી આ મુદ્દે કોઈ? હા, અમે 2 દિવસ દોડીએ છીએ કાલના, તો એ લખાણી નથી। પોલીસ ફરિયાદ નથી નોંધાવી? ના લખાણી નથી તો ધરપકડ થાય ને। હવે તમે શું કરવા માંગો છો? હા, એ પછી જ આપણે લેવાનું થાય। શું તે પછી? હા, આપણે લાશ પછી મારા છોકરાને લઈ જવાનું થાય। ફરિયાદ થાય તો જ તમે? હા, તો જ તે ત્યાં લગી મારે લેવાનું થાય નથી, ભલે 15 દી થાય કે 20 દી થાય, એની ધરપકડ થાય તો જ તે જે મારા શંકા છે ને, ધમકી એની આપેલી છે એ રીતની જ હોય અને એ જ છે। એ તો મને મનમાં આવે જ છે કે મારી નાખવાની ધમકી હજી મોબાઈલમાં છે,